શું નામ છે તારું? દેસાઈ દક્ષરવિભાઈ. કેટલી ઉંમર થઈ? 9. 9 વર્ષ. અને શું થયું તું હાથમાં? હાથમાં ક્રેક થઈ ગયેલો. અચ્છા, શું થયું તું હાથમાં એને? સર આને શું થયું હતું, સાયકલ લઈને પડી ગયો હતો અને પડી ગયા પછી અમે જે તે જનરલ અમારા નજીકમાં હોસ્પિટલ હતું ત્યાં બતાવ્યું, એટલે ત્યાંથી એમને મને શું થયું પછી ત્યાંથી? એ સાયકલ લઈને પડી ગયો હતો એટલે ત્યાંથી અમે જ્યાં નજીકમાં હોસ્પિટલ હતું ત્યાં અમે બતાવ્યું એમને. એટલે એમનું કહેવું એમ હતું કે ભાઈ આ પાટાથી મટી જશે, પણ સર એનું રિઝલ્ટ એવું નીકળ્યું કે જ્યારે અમે પાટો રિમૂવ કરાવ્યો ત્યારે આખું હાડકું અહીંથી આખું વાંકું થઈ ગયું હતું. 2 મહિને 2 મહિને અમે જ્યારે 1.5-2 મહિને ખોલાવ્યું તો ત્યારે હું સરને કહેવા પણ ગયો, મેં કીધું સર આ શું થઈ ગયું? એટલે કે આ તો અંદર અને મસ્તી કરી હશે અને હલી ગયું હશે ને. એના પછી સર હું આ વાંકું હાડકું તો કોઈ પણ ચલાવી જ ના લે, એટલે એના પછી અમારે રહેવાનું નરોડા વિસ્તારમાં છે. બોલો. એટલે તે અમારા નજીકમાં જે નરોડા વિસ્તારમાં મેં લગભગ 8 થી 10 હોસ્પિટલોમાં ફર્યો, પણ બધી જગ્યાએ એક જ વસ્તુ કહેતા હતા કે ભાઈ આને જે જગ્યાએ વાગ્યું છે ને એ એના બોન ફ્રેક્ચર એક કંઈક કહેવાય. એના આ છોકરાને જે જગ્યાએ વાગ્યું છે ને એના નજીકમાં કંઈક બોન ફ્રેક્ચર કહેવાય. તો જો એપિફિસિસ, હા, એટલે એ ડેમેજ થઈ જશે ને તો આ છોકરાનો હાથ લાઈફ ટાઈમ વધશે જ નહીં. મને આવું ડરાયું, એકદમ હું ડરી જ ગયો સર. પછી તો હું આવું કહે એટલે ડૉક્ટર કોઈ જવાબદારી લે નહીં, એટલે દરેક માણસ એમ જ કહે કે ના આને તો હવે અત્યારે તમારે આવું નવું ચલાવવું પડશે. પછી મારા એક કઝિન બ્રધર છે એમને મને સરનું નામ સજેસ્ટ કર્યું કે જો ગોવિંદ સર હાથ મૂકશે છોકરા ઉપર તો શ્યોર તારે આની ચિંતા જ નહીં કરવાની. એના પછી હું આને લઈને અમે બંને અહીંયા આવ્યા. કઈ હોસ્પિટલમાં? અહીંયા એટલે અહીંયા આપણે માનસરોવર હોસ્પિટલમાં, ઉસ્માનપુરા આપણી જે માનસરોવર હોસ્પિટલ છે ત્યાં આવ્યા. અને અહીંયા આવ્યા પછી સરને મળ્યા અને સરે જે પણ રિપોર્ટ કરાવીને અમને ફાઇનલ કહ્યું કે શું કહ્યું રિપોર્ટમાં? પછી રિપોર્ટમાં સર જોડે એમને મેં એક્સરે કરાયો અને જે એક્સરે જોઈને સરે કહ્યું કે છોકરો મારો છે, તમે કોઈ જાતની ચિંતા કરશો નહીં, તમે એને એડમિટ કરી દો. પછી શું કર્યું? સર એની જે પણ જે સર્જરી થતી હતી એ પ્લેટ મૂકીને સર્જરી કરી. અને આજે એ દિવસે એમને મને ક્લિનિકમાં પણ બોલાવ્યો હતો કે જોઈ લો. અને આજે એનું રિઝલ્ટ એ છે કે મારો દક્ષ બિલકુલ પરફેક્ટ, એકદમ સીધો હાથ કરીને સીધા હાથે કસરત પણ કરી શકે છે. અને ટૂંક સમયમાં 6 મહિના પછી અમે કરાટેમાં નામ લખાવવાનું છે. એના માટે ગોવિંદ સરને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે એમની સાવચેતી, એમને સારવાર નીચે અમને આટલું સારું રિઝલ્ટ મળી છે. શું અભિપ્રાય છે હોસ્પિટલ અને ડોક્ટર? હોસ્પિટલ માટે સર તો અમારા માટે ભગવાન જેવા છે અને સ્ટાફ પણ ખૂબ જ બહુ હેલ્પફુલ છે. અમને રાત્રે પણ કોઈ તકલીફ હોય તો તરત જ આ દોડીને જોડે રહીને મારા દક્ષને અમને ઓકે કરી આપ્યું છે. કોઈ જાહેર જનતા માટે સંદેશો? 100% સર, હું કોઈ પણ મારા રેફરન્સમાં કે કોઈ પણ હશે તો હું એમને આંખ મીચીને એમ કહીશ કે તમે 100% માનસરોવર ખેતેશ્વર હોસ્પિટલમાં જ જાઓ અને ગોવિંદ સર હશે એટલે તમારે જોવાનું નથી કંઈ. ખૂબ આભાર. થેન્ક યુ, ધન્યવાદ. ચાલો, ખૂબ ભણો અને ખૂબ કમાવો.